નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોના માધ્યમથી ખેતીમાં લીલા પ્રવાસનું મહત્ત્વ એ વિષય ઉપર આપણે માહિતી મેળવીશું. ખેડૂત મિત્રો, એક સમય હતો કે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરવાનો મુખ્ય સ્ત્રોત છે એ છાણિયું ખાતર હતું, પરંતુ કૃષિ યાંત્રિકરણ આવતા ધીમે ધીમે પશુધનની સંખ્યા છે એ ઘટવા લાગી. જે કાંઈ આપણને છાણ મળે છે એ એમાંથી અમુક જથ્થો છે એ બળતણ તરીકે, અને જે વધે છે એમાંથી આપણે ખાતર બનાવીએ છીએ. હવે આ જે ખાતર બનાવવામાં આવે છે એની પદ્ધતિ સાચી ન હોવાને કે અથવા તો યોગ્ય ન હોવાને કારણે આપણે જે ખાતર છે છાણિયું ખાતર એ સોના જેવું ખાતર કે ગળિયું ખાતર મેળવી શકતા નથી, જેને કારણે આપણે જમીનમાં સેન્દ્રિય પદાર્થ જે જળવાવો જોઈએ યોગ્ય રીતે એ જળવાતો નથી. આવા સમયે લીલો પ્રવાસ છે એ ખૂબ ઉપયોગી નીવડે છે. સેન્દ્રિય પદાર્થ એટલે કે કાર્બનિક પદાર્થનું પ્રમાણ જમીનમાં જાળવવા માટે લીલો પ્રવાસ છે એ ખૂબ આશીર્વાદરૂપ થાય એમ છે. ખેડૂત મિત્રો, લીલા પ્રવાસમાં ખાસ કરીને આપણે કઠોળ વર્ગના પાકો ઉગાડી ફૂલ આવતા પહેલાં જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે, એટલે કે હળી જાય છે અને જમીનમાં પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને આપણે લીલા પ્રવાસના પાકો તરીકે અને આ પ્રક્રિયાને લીલો પ્રવાસ તરીકે ઓળખીએ છીએ. ખેડૂત મિત્રો, લીલા પ્રવાસની રીતની વાત કરીએ તો 3 રીતે આપણે લીલો પ્રવાસ છે તૈયાર કરી શકીએ છીએ. એમાં પહેલી રીત છે ખેતરમાં જ પાક ઉગાડીને ખેતરમાં દબાવી દેવાનો. આ પદ્ધતિ છે ખેડૂતોમાં ખૂબ વધારે પડતી પ્રચલિત થયેલ છે. બીજી પદ્ધતિ છે એ વૃક્ષના લીલા પાંદડા છે, કુમળી ડાળીઓ છે, એ બહારથી લાવી અને જમીનમાં નાખી એને ભેળવી દેવાની છે. અને આ પદ્ધતિ છે એ ખેતરના છેડાપાળા અથવા તો નજીકમાં વૃક્ષોનું ઉપલબ્ધ હોય તો આ પદ્ધતિ આપણે અપનાવી શકીએ છીએ. ત્રીજી પદ્ધતિ છે એ લીલા પ્રવાસના પાકો ખેતરમાં ઉગાડી તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ઉપયોગ એનો કરવામાં આવે છે. કોઈ વખત વરસાદ ઓછો હોય તો લીલા પ્રવાસના પાકોને જમીનમાં દબાવવાને બદલે ખાડામાં એનું કોહવણ કરીને કે હેડવીને કમ્પોસ્ટ ખાતર બનાવી ખેતરમાં નાખી શકાય છે. અને આ પદ્ધતિ પણ આપણે અપનાવી શકીએ છીએ જ્યારે પણ વરસાદ ન હોય અથવા તો ભેજ આપી શકીએ એવી પરિસ્થિતિ હોય ત્યારે. આ 3 પદ્ધતિથી આપણે 3 રીતે આપણે લીલો પ્રવાસ તૈયાર કરી શકીએ છીએ. હવે લીલા પ્રવાસના ફાયદાની વાત કરીએ તો લીલા પ્રવાસના ફાયદા છે અનેક છે, જેમાં જમીનના ભૌતિક, રાસાયણિક તેમજ જૈવિક ગુણધર્મો સુધારવાની અંદર ખૂબ મોટો ભાગ ભજવે છે. જમીનની અંદર સેન્દ્રિય તત્વો જાળવી રાખવાની અંદર આ લીલો પ્રવાસ ખૂબ ઉપયોગી છે. સૂક્ષ્મ જીવાણુને ખોરાક પૂરો પાડે છે, જેને કારણે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા છે એ ઝડપી વૃદ્ધિ પામે છે. આથી જમીનમાં જૈવિકતા વધે છે. જમીનમાં હવાની અવરજવર વધારે છે, જમીનનો બાંધો સુધારે છે. ભારે જમીનની નિતાર શક્તિ અને હવાની અવરજવર વધારે છે. હલકી જમીન હોય તો એની ભેજ ધારણ શક્તિ પણ વધારે છે. જમીન ઉપર આવરણ પૂરું પાડે છે, જેને કારણે જમીનનું જે તાપમાન છે એ વધતું અટકાવે છે. અને બીજું કે જમીનનું ધોવાણ પણ ઘટાડે છે. હવે જમીનની ફળદ્રુપતામાં પણ એ ખૂબ સારો એવો વધારો કરે છે. જમીનના નીચલા સ્તરમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે અને જમીનમાં દાટી દેવાથી ઉપરના સ્તરની અંદર પોષક તત્વોનો ઉમેરો કરે છે. લીલો પ્રવાસી પોષક તત્વોને નીચલા સ્તરની અંદર નીચે ઉતરતા એ અટકાવે છે. કઠોળ વર્ગના લીલા પ્રવાસના પાકો હવામાંના નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન અંદાજે 60 કિલોથી લઈ અને 100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એ જમીનની અંદર સ્થિરીકરણ કરે છે, એટલે જમીનમાં ફિક્સ કરે છે. હવે ઘણી જમીન એવી સમસ્યાવાળી હોય છે કે ભાસ્મિક જમીન, તો આવી જમીનની અંદર 4 થી 5 વર્ષ સુધી સતત આપણે લીલો પ્રવાસ લેવામાં આવે તો જમીનની છે એ નિતાર શક્તિ વધારે છે, તેમજ આ જમીનને એ નવસાધ્ય કરે છે. એટલે આવી ભાસ્મિક જમીનની અંદર ખૂબ ઉપયોગી છે. હવે પાક ઉત્પાદન અને ગુણવત્તાની પણ સુધારો કરે છે. ઘણા આપણે લીલા પ્રવાસ પછી જે પાક લેવામાં આવે છે એના ઉત્પાદનની અંદર 15 થી 20% એ વધારો કરે છે. જ્યારે ડાંગર જેવા પાકની અંદર વિટામિન અને પ્રોટીનના પ્રમાણમાં ખૂબ સારો એવો વધારો કરે છે એવું સંશોધન થયેલ છે. ઘણા બહારના જે પાક ઝાડ છે એની પાંદડા છે કે કુમળી ડાળીઓ છે એ જમીનમાં ઉમેરવાથી જીવાત અને રોગનું પણ નિયંત્રણ કરે છે. દાખલા તરીકે લીમડાના પાન, તો
લીલા પ્રવાસના ઘણા બધા ફાયદા રહેલા છે. હવે લીલા પ્રવાસ માટે એના જે પાકની પસંદગીમાં કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ, તો લીલા પ્રવાસ માટે બને ત્યાં સુધી કઠોળ વર્ગના પાકો પસંદ કરવા જોઈએ. વધારેમાં વધારે બાયોમાસ કે લીલો પદાર્થ મળે એવા પાક પસંદ કરવા જોઈએ. પસંદ કરેલ પાક ઝડપથી વધી શકે અને ઓછા સમયમાં તૈયાર થાય તેવો હોવો જોઈએ. પસંદ કરેલ પાકના થડ છે એ જેમ બને તેમ પોચા અને થડ અને ડાળીઓની કરતાં એના પાંદડાનું પ્રમાણ ખૂબ વધારે હોવું જોઈએ, જેથી તે ઝડપથી ઓવાઈ જાય, ખરી જાય. જે તે જમીનને અનુરૂપ ઓછા પાણીએ ઉગી શકે તેવા અને ઊંડા મૂળવાળા પાકો પસંદ કરવા જોઈએ. જે પાકનું બિયારણ સહેલાઈથી અને સસ્તા દરે મળી શકે તેવા પાકો હંમેશા પસંદ કરવા જોઈએ. સામાન્ય રીતે શણ, ઈકડ, ચોળા, ગુવાર, અડદ, અળથી, મઠ, ગ્લિરીસીડિયા જેવા લીલા પ્રવાસ માટે અનુકૂળ પાક આપણે ગણી શકાય છે. હવે લીલા પ્રવાસના પાકોમાં શણ છે એનું બિયારણ છે એ 80 કિલો પ્રતિ હેક્ટર જોઈએ છે. ઈકડનું બિયારણ 50 કિલો પ્રતિ હેક્ટર જોઈએ છે. મગ અને ચોળા છે એ 40 કિલો પ્રતિ હેક્ટર જોઈએ છે. અને અડદનું બિયારણ છે એ 50 કિલો પ્રતિ હેક્ટર લીલા પ્રવાસ માટેના આ બિયારણની આપણે 1 હેક્ટરે જરૂરિયાત રહે છે. હવે ખેડૂત મિત્રો, આ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો જે તે વિસ્તારની જમીન, આબોહવા અને કયો પાક લેવામાં આવનાર છે એ પાકને અનુસાર લીલા પ્રવાસના પાકની આપણે પસંદગી કરવી જોઈએ. પિયતની સગવડ હોય તો લીલા પ્રવાસનું આગોતરું વાવેતર એટલે કે ચોમાસું બેસતા પહેલાં 15 થી 20 દિવસ અગાઉ કરવું જોઈએ. અને પિયતની સગવડ ન હોય તો ચોમાસું બેસવાની સાથે આપણે વાવેતર કરવું જોઈએ. લીલા પ્રવાસમાં ફૂલ આવવાની શરૂઆત થાય કે તરત જ એને જમીનમાં આપણે દાટી દેવો જોઈએ, કારણ કે આ અવસ્થાએ મહત્તમ માવો અને સેન્દ્રીય પદાર્થો મળે છે, જેને કારણે જમીનમાં સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ વધારે જળવાય. મોડું કરવામાં આવે તો જો એને જમીનમાં મોડું દાટવામાં આવે તો રેસાનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે ટૂંકમાં સડવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. લીલા પ્રવાસના પાકને જમીનમાં દબાવવામાં આવે ત્યારે વિઘટનની પ્રક્રિયા માટે ભેજની જરૂરિયાત રહે છે. લીલા પ્રવાસનો પાક સામાન્ય રીતે છે એ 7 થી 8 અઠવાડિયામાં તૈયાર થઈ જતો હોય છે. અને ત્યારબાદ એને જો દાટી દઈએ તો દાટી દઈ અને 1 થી 2 અઠવાડિયા બાદ કોઈ પણ પાક છે આપણે વાવણી અથવા તો એની રોપણી કરી શકીએ છીએ. લીલા પ્રવાસનો પાક ક્યારે દાટવો જોઈએ, તો એને આપણે કીધું કે ફૂલ આવતા પહેલાં જમીનમાં એને દબાવી દેવો જોઈએ. હવે લીલા પ્રવાસની આપણે વાત કરીએ તો આ પાક લીલો પ્રવાસ છે એ સામાન્ય રીતે ખાસ કરીને દિવેલા છે, શેરડી છે, ગુવાર છે, તમાકુ છે અને જે રોપાણની ડાંગર છે એ પાકની અંદર પાકો વાવતા પહેલાં લીલા પ્રવાસનો પાક આપણે લઈ શકીએ છીએ. કારણ કે દિવેલા, શેરડી, ગુવાર, તમાકુની વાવણી અને ડાંગરની રોપણી છે એ ચોમાસું બેસતાની સાથે કરવામાં આવતી નથી. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ લીલા પ્રવાસની. તમે લીલા પ્રવાસનો પાક લઈ અને જમીનમાં દબાવી દઈ અને ત્યારબાદ એ હળ્યા બાદ 1 થી 2 અઠવાડિયા પછી કોઈ પણ પાકની વાવણી અથવા તો એની જો રોપણી કરવામાં આવે તો આપણી જમીનની અંદરથી એ પાક છે, બીજો અન્ય પાક છે એ ખૂબ સારું ઉત્પાદન આપી શકે છે. 15 થી 20% વધારે ઉત્પાદન આપે છે. તો ખેડૂત મિત્રો, જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવા માટે, જમીનની અંદર હવા છે એ હવાની અવરજવર વધારવા માટે, જમીનની છિદ્રાળુતા વધારવા માટે, ભેજ શક્તિ વધારવા માટે, તેમજ કોઈ પણ સંજોગોની અંદર આપણે રાસાયણિક ખાતરોનું જે પ્રમાણ ઘટાડવા માટે અને ક્રમશઃ ઘટાડી અને જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક એના જે ગુણધર્મો છે એ ગુણધર્મો આપણે સુધારી અને ખૂબ સારું ખેત ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ માહિતી છે લીલા પ્રવાસની, એ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. આ માહિતીનો તમે તમારા ખેતરમાં થોડા ઘણા 1 વીઘો 2 વીઘો તમારી જેટલી અનુકૂળતા હોય એ મુજબ ટૂંકમાં લીલા પ્રવાસનો પાક લેજો. અને લીલો પ્રવાસના પાક લીધા બાદ તમને ખુદને અનુભવ થશે કે જે બીજો પાક લેવામાં આવે છે એ પાકનું ઉત્પાદન કેટલું વધે છે. તો તમારા આ માહિતીનો ઉપયોગ કરી તમે તમારી ખેતીને છે એ ખૂબ સારી બનાવો એવી ભગવાનને પ્રાર્થના કરી અને આ માહિતીનો વિડીયો અહીં પૂર્ણ કરું છું. ખેડૂત મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય. આભાર ખેડૂત મિત્રો.